મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સમાવી છે। સ્માર્ટ સિટી સુરતમાં પુણા વિસ્તારના બોમ્બે માર્કેટ રોડ પર ગટર લાઇન ચોકઅપ થતા ગટરિયા પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરતના પુણા વિસ્તારમાં બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી પાસે આજે ગટરિયા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે ગટરનું અત્યંત દુર્ગંધ મારતું પાણી મેઇન રોડ પર વહેવા લાગ્યું હતું। આ ગટરિયા પાણીના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ ગયા છે અને ગંદકી તથા દુર્ગંધથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। મેઇન રોડ પર આ ગંદુ પાણી વહેવાના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય પણ વધી ગયો છે। એટલું જ નહીં, આ ગટરિયા પાણી આસપાસની અન્ય સોસાયટીઓમાં પણ જવાથી ત્યાં પણ દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગટર લાઇનની સફાઈ અને ચોકઅપ દૂર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેના પરિણામે આજે સ્થિતિ સર્જાઈ છે। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આ પ્રકારની ગંદકી અને ગટરિયા પૂરની સ્થિતિ પાલિકાની બેદરકારી છતી કરે છે। સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે।